हाय फ्रेंड्स, हूँ छू भावेश ने आज આપણે બ્લાઉઝની ડિઝાઇન શીખવાની છે। એકદમ સિમ્પલ એન્ડ સોબર આ રીતના આપણે કટિંગ કર્યું છે। વચ્ચે આપણે અહીં આગળ પેચ ફસાયા છે અને આપણે અહીં આગળ બટન મૂક્યું છે ને કેનવાસથી ગળું પલટાવ્યું છે। તો કેનવાસથી ગળું કઈ રીતે પલટાવાય, ડિઝાઇન કઈ રીતે બનાવાય તે આપણે સીવણ ક્લાસમાં શીખીએ। ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર સર્ચ કરશો, સીવણ ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ પર મળી જશે। બ્લાઉઝ ડિઝાઇન, ડ્રેસ, ઠેલા ઠેલી જે પણ શીખવું હશે મળી જશે। હવે આપણે બેક સાઈડે આગળ કટિંગ કરી છે, ગળું નીચું ઉતારવાનું છે એટલે શોલ્ડર નાનું રાખ્યો છે। અહીં આગળ આપણે ઉપર 2.5 મૂક્યું છે ને અહીં આગળ 11નું ગળું છે। ત્યાર પછી આપણે નીચે અહીં આગળ 2.5નું મૂકી દેવાનું છે આ રીતે। એટલે આપણા ગળાનું માર્કિંગ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું। હવે અહીંથી આપણે આ રીતે જોઈ લો, આપણે અહીંથી આ રીતે રાઉન્ડ શેપ આપવાનો છે। નીચેની સાઈડથી રાઉન્ડ શેપ આપવાનો, ઉપરની સાઈડથી આ રીતે કરી દેવાનું છે। પેલી ફૂલદાની જે રીતની આવે છે એ રીતનો કમ્પ્લીટ આનીમય શેપ આપવાનો છે। આ રીતે અહીં આગળથી નીચેથી આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો, ઉપર રાઉન્ડ શેપ આપવાનો નથી। આ આપણે કમ્પ્લીટ આ રીતે કટિંગ થઈને થઈ જશે। આપણા બસ ખાલી આટલું જ યાદ રાખવાનું, આ રીતે શેપ આપવાનો ને નીચે આપણે પેચ પછી ફસાવાનો છે। હવે આપણે અહીં આગળ અસ્તર કમ્પ્લીટ થાપી દીધું, આ રીતે તમારે અસ્તર લગાવી દેવાનું છે ને ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે ગોઠવી દઈએ। કમ્પ્લીટ માપનું માપ ગોઠવી દેવાનું। અહીં આગળ આપણે કેનવાસ લઈ લેવાનું છે। અહીં આગળ મેં વેસ્ટ કેનવાસ હતું એ જ લીધું છે। તમે આ રીતનું કેનવાસ લઈ લેવાનું ને ત્યાર પછી આપણે અહીં આગળ સીધું માર્કિંગ કરી અહીં આગળ જે રીતે આપણે કટિંગ કર્યું છે એ રીતે તમારે અહીં આગળ આ રીતે દોરી દેવાનું છે। એટલે આપણા કમ્પ્લીટ શેપ એનો આવી ગયો। પહેલાં અહીં આગળ હું મશીન મારી દઉં, તમારે જોઈન્ટ ભાગ હોય તો મશીન મારવાની જરૂર નથી। હવે આપણે જે રીતે શેપ દોર્યો હોય એ પ્રમાણે આપણે અહીં આગળ કાપી લેવાનું છે। આ રીતે આપણે કટિંગ કરી દઈએ। ત્યાર પછી આપણે અહીં આગળ જે પ્રમાણે શેપમાં ગળું કટિંગ કર્યું હોય એ પ્રમાણે આપણે પાછળનું આ રીતે કટિંગ કરી લેવાનું છે એટલે એના પરફેક્ટ માપે આવી જાય। આ રીતે આપણે અહીં આગળ કાપી લઉં પછી તમને આગળ બતાવું। આ રીતે આપણે શેપ કમ્પ્લીટ કટિંગ થઈ ગયો। હવે આપણે વધારાનું અસ્તર લઈ લઈએ। મારે ખૂટતું હતું એટલે અસ્તરની મેં સાંધો મારી દીધો છે। ત્યાર પછી આપણે આ રીતે ગોઠવી દેવાનું। અહીં આગળ ધારીનું મશીન મારી દેવાનું છે। અંદરની સાઈડ મારવાનું છે, બહારની સાઈડ નહીં। આ રીતે જે આગળ અંદર આપણે ગળું બનાવવાનું છે એ સાઈડ આપણે અહીં આગળ ચાપનું મશીન મારી દેવાનું છે। ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। ગુજરાતી સીવણ ક્લાસના આવા વિડીયો આપણી ચેનલ પર મળી રહેશે। ત્યાર પછી આપણે અહીં આગળ ચાપનું રાખીને બીજું બધું વધારાનું કટિંગ કરી દેવાનું છે એટલે આપણને ઇઝી રીતે અંદરની સાઈડ પલટાવતા ફાવે। અહીં આગળ રાઉન્ડ શેપ છે તો અહીં આગળ આ રીતે ચેંકા મારી દેવાના ને ત્યાર પછી આપણે આ રીતે કિનારી વાળી દેવાની છે અંદરની સાઈડ। જે આગળ રાઉન્ડ શેપ આવતો હોય મેં તમને ચેંકા એટલે જ મરાયા કે આ રીતના તમારે કાપડ પોરું થશે। અને અહીં આગળ તમારે આ રીતે ચપટી ભરીને રાઉન્ડ શેપ લઈ લેવાનો, અહીં આગળ ફેરવી દેવાનું છે અને ત્યાર પછી આગળ રાઉન્ડમાં આ રીતે મશીન મારી દેવાનું છે એટલે આપણા કેનવાસ કમ્પ્લીટ પલટાવા લાયક તૈયાર થઈ ગયું। અહીં આગળ આપણે હવે વધારાનું એકદમ ટચ ટુ ટચ કટિંગ કરી લેવાનું છે। જે રીતે આપણે કેનવાસ લગાવ્યું હોય એ પ્રમાણે આપણે આગળ પરફેક્ટ માપે કટિંગ કરી લેવાનું છે એટલે આપણા કેનવાસ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું। આ રીતે તમારે કેનવાસ બની જશે। હવે આપણે બેક સાઈડ લઈ લઈએ ને ત્યાર પછી આપણે અહીંથી મૂકીને પહેલાં જોઈ લેવાનું છે। આ રીતે કમ્પ્લીટ આ રીતે આપણે કમ્પ્લીટ કટિંગ થઈ ગયું છે। હવે આપણે અહીં આગળ ચાપનું મશીન મારીને આ રીતે જે પ્રમાણે શેપ પડતો એ પ્રમાણે આપણે મશીન જોડે કાપડ ફેરવતું રહેવાનું છે એટલે કાપડ ખેંચાઈને એકદમ પરફેક્ટ એના શેપ પ્રમાણે બેસી જાય। ખેંચવાનું નથી, એકદમ પોલા હાથે કરવાનું છે। અહીં ખૂણા ઉપર આવે ત્યાં ગોળી ઊંચી કરીને તમારે કાપડ ફેરવી દેવાનું। અહીં આગળ જે રાઉન્ડ આવતો એ પ્રમાણે રાઉન્ડ પ્રમાણે
તમારા જોડે જોડે કાપડ પણ ફેરવતું રહેવાનું છે. અને અહીં આગળ હવે આપણે ચેકા મારી દેવાના છે આ રીતે, અહીં ખૂણામાં ના ખૂણામાં. ત્યાર પછી આપણે અહીં આગળ મારી દેવાનું છે. જે આગળ સીધું હોય તે આગળ મારવાની જરૂર નથી. પછી આ રીતે આંગળી મારી દેવાની. ત્યાર પછી આપણે અહીં આગળ શેપ જે પ્રમાણે શેપ પડતો હોય એ પ્રમાણે આ રીતે કાપડ બહારની સાઈડ લાવતું રહેવાનું છે. અને અહીં આગળ જોઈ લો, હું જે રીતે કાપડ ફેરવું છું બ્લાઉઝનું એ રીતે તમારે અહીં આગળ ફેરવતું રહેવાનું છે. અને અહીં આગળ આપણે પરફેક્ટ ખૂણો પાડવાનો છે. અને ત્યાર પછી આપણે અહીં સામેની સાઈડ પણ એ રીતે જ, એટલે જ ચેકો મેં તમને મરાઈ લો કે એકદમ ઇઝી રીતે પકડાઈ જાય ને કાપડ અંદરની સાઈડ પકડાય નહીં, એકદમ પરફેક્ટ રીતે એનો શેપ બનીને તૈયાર થઈ જાય આ રીતે. ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દો, તેમને પણ સીવણ ક્લાસનું કામ આ રીતનું શીખવા મળે. આપણે આ આગળ પરફેક્ટ શેપ બનીને તૈયાર થઈ ગયો. હવે અહીં આગળ આપણે પાછળ પહેલાં ટક્સ મારી દેવાનું. ડિઝાઇન બનાવતા પહેલાં આગળ પાછળ દબાણ જેટલું છોડીને આ રીતે પેનનું નિશાન કરી દેવાનું, એટલે સામાસામીનો આપણને ટક્સ મળી જાય. ત્યાર પછી આપણે અહીં આગળ અડધા ઇંચનો દબાઈ દેવાનો છે આ રીતે. 5 ઇંચનો ટક્સ મારવાનો છે. 4 થી 5 ઇંચનો ટક્સ મારશો એનું પરફેક્ટ માપ છે 4 થી 5 ઇંચનો ટક્સનું. એ પ્રમાણે તમારે મારી દેવાનું છે. એ રીતે સામેની સાઈડ જે ચેકો માર્યો હોય એની ઉપર બી આ રીતે મારી દેવાનું છે. એટલે આપણે આ 2 ટક્સ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા. ઉપર આપણે આ રીતે આંગળી ફેર દેવાનું એટલે એનું ફિનિશિંગ આવી જાય. ને આગળ નીચે મેં પલટાયેલું છે એટલે આ ટક્સ ઉપર પણ મશીન મારી દો એટલે ઊંચું ના થઈ જાય. હવે અહીં આગળ આપણે પેચ મૂકવાનો છે. કેટલું માપ લેવાનું ને કેટલું કઈ રીતે કટિંગ કરવાનું એ પણ તમને બતાવી દઉં. પહેલાં અહીંથી આપણે સીધું કરી દઈએ. ત્યાર પછી આપણે મેજર ટેપ લઈ લેવાની છે. અહીં આગળ આપણે 8 ઇંચ લેવાનું છે. અહીં આગળ આપણે 5 ઇંચ લેવાનું છે. અહીં આગળ 5 ઇંચનું નિશાન કરી દેવાનું આ રીતે. ત્યાર પછી આપણે આ રીતે લંબચોરસ કટિંગ કરી દેવાનું છે. અસ્તર લઈ લેવાનું છે. અસ્તર ઉપર આ રીતે ચાપનું મશીન મારી દેવાનું, એક સાઈડ અને સામેની સાઈડ બીજું મશીન મારી દેવાનું છે. આ રીતે તમારે 2 સાઈડ મશીન મારી દેવાનું. હવે એને આપણે પલટાઈ દેવાનું છે. વચ્ચેથી આ રીતે કાઢી લેવાનું. ત્યાર પછી આપણે ઉપર આ રીતે આંગળી મારી દેવાની, એટલે પલટાવતી ઘડે ઇઝી પડે એટલા માટે. ત્યાર પછી આપણે અહીં આગળ ધારી ઉપર મશીન મારી દેવાનું છે આ રીતનું. એટલે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. હવે આપણે આગળ સેન્ટરમાં આ રીતે રાખીને આંગળી મારી દેવાની. અહીં આગળ આપણે આ રીતે ચપટી મારી દેવાની છે ઝીણી ઝીણી. ને આગળ પકડીને આપણે જે સેન્ટર હતું એની ઉપર આ રીતે મશીન મારી દેવાનું, આગું પાછું કરી દેવાનું મશીન. એટલે આપણા તૈયાર થઈ ગઈ બો પટ્ટી. હવે આપણે આગળ આ રીતે સેન્ટરમાં ગોઠવી દેવાનું. જે રીતે તમને અનુકૂળ આવતું હોય આગળ નીચેના આપણે ખૂણા ઉપર કમ્પ્લીટ મેળવી દેવાનું. ને આ રીતે તમારે ગોઠવી દેવાનું. પહેલાં સેન્ટરમાં જોઈ લેવાનું છે. પછી આ રીતે એક સાઈડ નિશાન કરીને સામેની સાઈડ પણ એ જ જગ્યા પર નિશાન કરી દેવાનું, એટલે ઊંચા નીચી ના થાય. ત્યાર પછી આપણે આગળ સેન્ટરમાં આ રીતે કમ્પ્લીટ મૂકી દેવાનું છે. અહીં આગળ કમ્પ્લીટ મેળવી દેવાનું. અહીં આગળ ઊંચા નીચી ખાસ તમારે જોઈ લેવાનું છે અને નીચે ખૂણો કમ્પ્લીટ મેળવવાનો છે. ત્યાર પછી આપણે આગળ ચાપનું મશીન મારી દેવાનું છે આ રીતે. ધારીનું મારશો તો પણ ચાલશે, આગળ મશીન બહાર કાઢવા નથી, આખું આ રીતે ગોળ ફેરવી દેવાનું. હવે અહીં આગળ આપણે ખૂણો કમ્પ્લીટ મેળવી દેવાનું. અને આગળ આપણે જે નિશાન કરેલું એ પ્રમાણે ગળું જે પ્રમાણે ખુલતું એ પ્રમાણે ગળું ખોલ નાખવાનું છે. બહુ ફિટ ગળું કરી નથી દેવાનું. જે ખૂણો પડતો હોય ત્યાં આગળ મશીન આગું પાછું કરીને ફિટ કરી દેવાનું. આપણા કમ્પ્લીટ લાગી ગયું. હવે આપણે આગળ પાછળની સાઈડે બીજું મશીન મારી દેવાનું છે. થોડું આગું મારી દેવાનું. એટલે અહીં આગળ તમારે એ બહુ પટ્ટી વચ્ચે લગાવી છે એને ડબલ મશીન આવી જાય એટલે એ નીકળી ના જાય એટલા માટે આ રીતે આપણે શેપમાં મારી દેવાનું છે. ત્યાર પછી આપણે વધારાનું આગળ કટિંગ કરી દઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે
શેર કરી દો, તો તેમને પણ આ રીતનું શીખવા મળે. હવે આ રીતે આપણે પરફેક્ટ ડિઝાઇન બની ગઈ. અહીં આગળ આપણે એક બટન લગાવી દેવાનું, એટલે આપણા પરફેક્ટ ડિઝાઇન બનીને તૈયાર થઈ ગઈ. એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.